મૃત્યુની શરૂઆત પગથી થાય છે મિત્રો. 60 વર્ષથી ઉપરના લોકો માટે ખૂબ જ અગત્યની માહિતી. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય ઉપર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે આપણા વડીલો એટલે કે આપણા માતા પિતા, દાદા દાદી અથવા તો 60 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ થઈ શકે છે. આજે આપણે વાત કરીશું પગના ખેંચાણ લેગ ક્રેમ્પ્સ વિશે, જેને સામાન્ય રીતે અવગણવામાં આવે છે, પરંતુ તે દૈનિક જીવનમાં મોટી અગવડ ઊભી કરી શકે છે. ઘણીવાર રાત્રે ચાલતી વખતે થતું આ ખેંચાણ તમારી ઊંઘને ખલેલ પહોંચાડી શકે છે, દિવસભરની શાંતિ બગાડી શકે છે. શું તમે ક્યારેય રાત્રે ગાઢ ઊંઘમાં હો અને અચાનક તમારા પગની ભીંડી કે પગના તળિયામાં એટલો તીવ્ર દુખાવો થાય છે કે તમે ઝટકાભેર ઊભા થઈ જાઓ છો? અથવા તમારા વડીલોને તમને વારંવાર કહ્યું હોય કે બેટા, રાત્રે પગમાં બહુ દુખે છે, ખેંચાણ આવે છે અને ઊંઘ નથી આવતી? જો આવા અનુભવો તમારા કે તમારા પરિવારના સભ્યો સાથે થયા છે, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે મિત્રો. આજે આપણે માત્ર પગના ખેંચાણના કારણો જ નહીં જાણીએ, પરંતુ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોમાં આ સમસ્યા કેમ વધુ જોવા મળે છે તેની ચર્ચા પણ કરીશું. સૌથી અગત્યનું, આપણે ઋણ એવા ચમત્કારિક ખાદ્ય પદાર્થો વિશે માહિતી મેળવીશું, જે ફક્ત ખેંચાણને ઘટાડશે એટલું જ નહીં, પણ તમારા પગના સ્નાયુઓને ફરીથી મજબૂત અને કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા એક નાની વિનંતી છે કે જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો. વિડીયોને તમારા મિત્રો, સગા સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે શેર જરૂર કરી દેજો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને જો તમે ચેનલ પર નવા છો મિત્રો, તો સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરી નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. મિત્રો, એક જૂની જાપાની કહેવત છે કે જે ખૂબ જ ગહન અર્થ ધરાવે છે. મૃત્યુની શરૂઆત પગથી થાય છે. આ માત્ર શાબ્દિક અર્થ નથી, પરંતુ તે શરીરના એક અત્યંત મહત્વપૂર્ણ ભાગની કાર્યક્ષમતા દર્શાવે છે. ચીનમાં પણ એવું કહેવાયું છે કે જેમ માણસ વૃદ્ધ થાય છે, તેમ તેના પગ સૌથી પહેલા વૃદ્ધ થાય છે. આયુર્વેદમાં પણ વૃદ્ધાવસ્થાને વાત દોષનો સમય ગણાવવામાં આવ્યો છે. વાત દોષની દ્રષ્ટિએ વૃદ્ધિથી શરીરમાં સૂકતા, જડતા, સાંધાનો દુખાવો અને સ્નાયુમાં ખેંચાણ જેવી સમસ્યાઓ વધે છે. મિત્રો, કદાચ આ સાંભળીને થોડું વિચિત્ર લાગે, ખરું ને? પરંતુ આ માત્ર લોકવાયકા નથી, આ એક ગંભીર અને વૈજ્ઞાનિક હકીકત છે. જ્યારે આપણા પગ નબળા પડવા લાગે છે, ત્યારે માત્ર ચાલવા ફરવામાં મુશ્કેલી નથી થતી, પરંતુ શરીરનું આખું સંતુલન ખોરવાઈ જાય છે. વિચારો, જો તમારા પગ મજબૂત ન હોય તો તમે કેવી રીતે રોજિંદા કાર્યો કરી શકો? આયુર્વેદમાં તો એવું માનવામાં આવે છે મિત્રો કે પગની મજબૂતી આખા શરીરની તંદુરસ્તી અને દીર્ઘાયુષ્યનું પ્રતીક છે. જો તમે 60 વર્ષથી ઉપરના છો કે તમારા ઘરમાં કોઈ વડીલને રાત્રે પગમાં સતત દુખાવો, કડકપણું કે ખેંચાણની ફરિયાદ હોય, તો આને ક્યારેય નાની સમસ્યા ન ગણતા. આ તમારા શરીરનો એક સ્પષ્ટ ચેતવણી સંદેશ હોઈ શકે છે, જે સૂચવે છે શરીરની આંતરિક પ્રણાલીમાં ક્યાંક ગડબડ ચાલી રહી છે, જેને ધ્યાન આપવાની જરૂર છે. ચાલો આ સામાન્ય લાગતી પણ ગંભીર સમસ્યાના મૂળમાં જઈએ. આધુનિક રિસર્ચ દર્શાવે છે કે 60 વર્ષથી ઉપરના લગભગ દર 3માંથી 1 વ્યક્તિને નિયમિત રીતે પગના ખેંચાણનો સામનો કરવો પડે છે. આમાંથી મોટા ભાગના કેસ રાત્રિના સમયે જ હોય છે, જેના કારણે ઊંઘમાં ભંગ પડે છે અને દૈનિક જીવન પર નકારાત્મક અસર પણ થાય છે. આ ખેંચાણ 1 મિનિટથી લઈને 10-15 મિનિટ સુધી પણ રહી શકે છે, અને આ દરમિયાન દુખાવો એટલો તીવ્ર હોય છે કે ઊંઘ ઉડી જાય અને વ્યક્તિ બેચેન થઈ જાય. હવે ચાલો આ સમસ્યા થવાના મુખ્ય કારણોને સમજીએ. નંબર 1, શરીરમાં ખનિજોનું અસંતુલન. શરીરમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજોની ઉણપ ખેંચાણનું એક મુખ્ય કારણ છે. આ ખનિજો સ્નાયુઓના સંકોચન અને આરામની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમની ઉણપથી સ્નાયુઓ અસામાન્ય રીતે સંકોચાઈ જાય છે, જેનાથી ખેંચાણ થાય છે. ખાસ કરીને ઉનાળામાં પરસેવા દ્વારા આ ખનિજોનો ઘટાડો વધુ થાય છે. નંબર 2, રક્ત પરિભ્રમણની સમસ્યાઓ. ઉંમર વધવાની સાથે શરીરની ધમનીઓ એટલે કે આર્ટરીઝ કુદરતી રીતે સાંકડે અને કડક થવા લાગે. આ સ્થિતિને એથેરોસ્ક્લેરોસિસ કહેવાય છે. જ્યારે પગના સ્નાયુઓ સુધી પૂરતો ઓક્સિજન અને અન્ય પોષક તત્વો પહોંચતા નથી, ત્યારે સ્નાયુમાં ખેંચાણ અને દુખાવો થઈ શકે છે. લાંબા સમય સુધી બેચેન રહેવાથી અથવા તો ઓછી શારીરિક પ્રવૃત્તિથી પણ રક્ત પરિભ્રમણ નબળું પડે છે. ત્રીજું જોઈએ, ચેતાની નબળાઈ. ડાયાબિટીસ,
મધુપ્રમેહ અથવા તો અન્ય ન્યુરોલોજિસ્ટ રોગોને કારણે ચેતાઓ નબળી પડી શકે છે. ચેતાઓ સ્નાયુઓને સંકેતો છે એ મોકલાવે છે. જો આ સંકેતો યોગ્ય રીતે ન પહોંચે અથવા તો ચેતાઓમાં કોઈ ક્ષતિ થતી હોય તો સ્નાયુમાં અનિચ્છિત સંકોચન અને ખેંચાણ વધુ જોવા મળે છે. નંબર 4 જોઈએ મિત્રો, દવાઓની આડઅસર. કેટલીક દવાઓ, ખાસ કરીને જેનો ઉપયોગ લાંબા સમય સુધી થાય છે, તે પગના ખેંચાણનું કારણ બની શકે છે. ઉદાહરણ તરીકે બ્લડ પ્રેશર નિયંત્રિત કરતી કેટલીક દવાઓ, કોલેસ્ટ્રોલ ઘટાડતી દવાઓ, પેશાબ લાવવાની દવાઓ, જેના કારણે શરીરમાંથી ખનિજોનો નિકાલ થાય છે, ખેંચાણનું જોખમ વધારી શકે છે. જો તમે આવી કોઈ દવા લેતા હો અને ખેંચાણ અનુભવતા હો તો તમારા ડોક્ટર સાથે આ અંગે ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. નંબર 5 જોઈએ મિત્રો, ગંભીર રોગોનો સંકેત. ક્યારેક પગનું ખેંચાણી, પેરિફેરલ આર્ટરી ડિઝીઝ જેવી ગંભીર અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. પીએડીમાં પગની ધમનીઓ સાંકડી થવાથી પગમાં રક્ત પ્રવાહ અત્યંત ખરાબ થઈ જાય છે. આ રોગ અત્યંત જોખમી છે, કારણ કે રિસર્ચ દર્શાવે છે કે પીએડીના દર્દીઓમાંથી 15 થી 30% લોકો હૃદયરોગના કારણે જીવ ગુમાવે છે. તેથી જો ખેંચાણ ખૂબ જ તીવ્ર હોય, રોજ થતું હોય કે લાંબા સમય રહે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. મિત્રો, તમે ચિંતા ન કરો. આ સમસ્યાને ઘરે જ નિયંત્રિત કરવા માટે કેટલાક સરળ અને અત્યંત અસરકારક ઉપાયો પણ છે. આ ટિપ્સને તમે આજથી તમારા દૈનિક રૂટીનમાં સામેલ કરી શકો છો. નોંધપાત્ર સુધારો અનુભવી શકો છો. નંબર 1 મિત્રો, રાત્રે હળવું સ્ટ્રેચિંગ. સૂતા પહેલા 5 થી 10 મિનિટ પગની પીંડી અને જાંઘના સ્નાયુનું હળવું સ્ટ્રેચિંગ કરો. આનાથી સ્નાયુઓ તમારા રિલેક્સ થશે, તેમનું લચીલાપણું વધશે, રાત્રે થતા ખેંચાણની શક્યતા ઘટશે. મિત્રો, તમે દિવાલ સાથે ઊભા રહીને અથવા તો ટુવાલનો ઉપયોગ કરીને પણ સ્ટ્રેચિંગ કરી શકો છો. નંબર 2, ગરમ તેલની માલિશ. તલનું તેલ, ઓલિવ ઓઇલ કે દેશી ઘીને હળવું ગરમ કરી પગ પર માલિશ કરો. આ માલિશ રક્ત પ્રવાહને સુધારશે, સ્નાયુઓને આરામ આપશે અને તમને પોષણ પણ પૂરતું પાડશે. આયુર્વેદમાં નિયમિત અભ્યંગ એટલે કે માલિશને વાત દોષ ઘટાડવાનો ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. નંબર 3, થોડું થોડું ચાલવાની આદત. દિવસ દરમિયાન લાંબા સમય સુધી એક જગ્યાએ બેસવાનું ટાળો. 1-2 કલાકે કેપથી 10 મિનિટની ધીમી ગતિએ ચાલો. આનાથી પગના રક્ત પરિભ્રમણ સક્રિય રહેશે, સ્નાયુઓમાં જડતા નહીં આવે, જે ખેંચાણનું એક કારણ બની શકે છે. નંબર 4, પૂરતું પાણી પીઓ. ડિહાઇડ્રેશન અને પગના ખેંચાણનું એક મુખ્ય અને મોટી અવગણવામાં આવતું કારણ છે દિવસભર પૂરતું પાણી. એટલે કે લગભગ 8 થી 10 ગ્લાસ પીતા રહો પાણી. ખાસ કરીને ગરમ વાતાવરણમાં કે શારીરિક પ્રવૃત્તિ કર્યા પછી પાણી શરીરમાં ખનિજોનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. નંબર 5 છે મિત્રો, દવાઓની તપાસ અને ડોક્ટરની સલાહ. જો તમે કોઈ લાંબા ગાળાની દવા લઈ રહ્યા છો અને ખેંચાણ અનુભવો છો તો તમારા ડોક્ટરને પૂછો કે શું આ ખેંચાણ તેની આડઅસર તો નથી ને. ડોક્ટર દવા બદલવાનો અથવા તો ડોઝ એડજસ્ટ કરવાનો વિકલ્પ સૂચવી શકે છે. યાદ રાખો, તમારા ડોક્ટરની સલાહ લીધા વિના ક્યારે પણ કોઈ દવા બંધ ન કરતા કે બદલતા નહીં. મિત્રો, હવે આવી આ વિડીયોના સૌથી રસપ્રદ અને ફાયદાકારક ભાગ પર. અહીં હું તમને 3 એવા કુદરતી ખાદ્ય પદાર્થો જણાવીશ જે માત્ર પગના ખેંચાણને ઘટાડવામાં નહીં પરંતુ તમારા પગના સ્વાસ્થ્યને અને મજબૂત બનાવશે. એ નોંધપાત્ર સુધારો લાવશે. જાણે કે તમારા પગ ફરીથી યુવાન બની રહ્યા હોય. નંબર 1, કેળું અને પલાળેના મુનક્કા. કેળું એ પોટેશિયમનો એક અદ્ભુત સ્ત્રોત છે. પોટેશિયમ એક મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ છે જે સ્નાયુઓના યોગ્ય કાર્ય અને ચેતા સંકોચનના પ્રસારણ માટે ખૂબ જરૂરી છે. પોટેશિયમની ઉણપ સીધી રીતે સ્નાયુઓના ખેંચાણ સાથે સંકળાયેલી છે. જ્યારે મુનક્કા, જેને મોટી મોટી સૂકી દ્રાક્ષ પણ કહેવાય છે, તે મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે. મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપવામાં અને ખેંચાણ ઘટાડવામાં મદદ કરે છે, જ્યારે આયર્ન રક્ત પરિભ્રમણ સુધારે છે, જેનાથી સ્નાયુઓને પૂરતો ઓક્સિજન મળે છે. યાદ રાખો, મુનક્કા અને કિસમિસ એક નથી. કિસમિસ નાની અને પાતળી હોય છે, જ્યારે મુનક્કા મોટા અને જાડા હોય છે. મુનક્કાનો રંગ ઘેરો બદામી હોય છે, જ્યારે તેમાં બીજ હોય છે તે કાઢીને ખાવા જોઈએ, જ્યારે કિસમિસમાં બીજ જ નથી હોતા. મુનક્કા સ્વાદમાં મીઠા હોય છે, જ્યારે કિસમિસ સહેજ ખાટી હોઈ શકે છે. કેવી રીતે તમારે એનું સેવન કરવાનું છે? રોજ સવારે નાસ્તામાં 1 પાકેલું કેળું ખાવ. રાત્રે સૂતા પહેલા 4-5 મુનક્કા બીજ કાઢી પાણીમાં પલાળી દો અને સવારે ખાલી પેટે તેનું સેવન કરો. જો તમને ડાયાબિટીસ હોય તો આનું સેવન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે કેટલાક લોકોમાં મુનક્કાથી બ્લડ સુગર વધી શકે છે. નંબર 2, તલના
નાનકડું પણ અત્યંત શક્તિશાળી બીજ છે. તલ એ કેલ્શિયમ અને મેગ્નેશિયમનો ઉત્તમ અને કુદરતી સ્ત્રોત છે, જે ખેંચાણ ઘટાડવા માટે અત્યંત જરૂરી છે. કેલ્શિયમ હાડકાં અને સ્નાયુઓની મજબૂતી માટે અનિવાર્ય છે, જ્યારે મેગ્નેશિયમ સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરે છે. આયુર્વેદમાં તલને વાત દોષ ઘટાડનાર અને સ્નાયુઓના સાંધાને મજબૂત કરનાર શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. કેવી રીતે સેવન કરવું મિત્રો સાંભળજો. 1 થી 2 ચમચી સફેદ અથવા કાળા તલને હળવા શેકી લેવાના છે. તમારા દૈનિક આહારમાં તેને સામેલ કરવાના છે. તમે દૂધમાં ઉમેરી શકો છો, ચટણી બનાવી શકો છો, સલાડ પર ભભરાવીને ખાઈ શકો છો, રોટલીના લોટમાં નાખીને સેવન કરી શકો છો. તલની તાસીર ગરમ હોય છે, તેથી ઋતુ પ્રમાણે તેનું સેવન કરવું જોઈએ. હવે ત્રીજું મિત્રો અગત્યની વાત કરું, હળદરવાળું દૂધ, ગોલ્ડન મિલ્ક જેને કહેવામાં આવે છે, આ એક પરંપરાગત અને જાદુઈ ઔષધિ પીણું છે. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચપટી શુદ્ધ હળદર પાવડર અને થોડું કાળું મરીનો પાવડર નાખીને પીવો. હળદરમાં રહેલું કર્ક્યુમેન નામનું તત્વ શક્તિશાળી એન્ટી ઇન્ફ્લુએન્સ ગુણધર્મ ધરાવે છે, જે સ્નાયુમાં થતી બળતરા અને દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. દૂધમાં રહેલું કેલ્શિયમ સ્નાયુઓ અને હાડકાને મજબૂત પણ બનાવે છે. કાળું મરી હળદરમાં રહેલા ટર્ક્યુમિન નામના શોષણને પણ ઘણું વધારી દે છે. આ પીણું ખેંચાણ ઘટાડવાની સાથે સારી અને ગાઢ ઊંઘ પણ આપે છે, જે શરીરને આરામ આપવા અને પુનઃસ્થાપિત કરવા માટે અત્યંત જરૂરી છે. મિત્રો, આ 3 ખાદ્ય પદાર્થોને તમારા રોજના આહારમાં વિવેકપૂર્ણ રીતે સામેલ કરો અને સાથે ઉપર જણાવેલી સરળ પણ અસરકારક ટીપનું નિયમિત રીતે પાલન કરો. આ નાના ફેરફારો તમારા પગની તાકાત પાછી લાવશે અને ખેંચાણની સમસ્યાને ઘણી બધી ઘટાડી દેશે, જેનાથી તમારા વડીલોનું જીવન ખૂબ જ આરામદાયક અને સક્રિય બનશે. જો તમારા મમ્મી, પપ્પા, દાદા, દાદી કે આ સમસ્યા હોય તો આ વિગતવાર માહિતી તેમની સાથે જરૂર શેર કરો. તેમના જીવનમાં થોડો આરામ અને ખુશી લાવવાનો આ એક નાનો પણ અગત્યનો પ્રયાસ હોઈ શકે છે. શું તમે આમાંથી કોઈ ઉપાય અજમાવ્યો છે? તમારો અનુભવ અને તેના પરિણામો કોમેન્ટમાં જરૂર શેર કરજો, જેથી અન્ય લોકોને પણ પ્રેરણા મળી શકે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેલું ઉપચારો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દો, જેથી આગલો વિડીયો સૌથી પહેલા તમારી પાસે આવે. અને કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જરૂર લખજો. વિડીયોમાં અંત સુધી જોવા બદલ આપનો આભાર.